તો ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં 50 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું ખુલ્યું હતું। ચંડોળા તળાવ પાસે 800 લોકોની તંત્રએ અટકાયત કરી છે। શંકાસ્પદ લોકોના પાસપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજો તપાસતા હવે હકીકત સામે આવી છે। કેન્દ્રની આઈબી ટીમે પણ હવે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાયા છે। ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો પર્દાફાશ થયો, શું વધુ અપડેટ? જી ખાસ તો જે પ્રકારે અમદાવાદ ગ્રામ્યમાં 2 બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ જે ચાંગોદર વિસ્તારની અંદર જે ગ્રામ્ય પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એ દરમિયાન ધ ગ્રેટ સ્પામાં કામ કરતી 2 મહિલા જે શંકાસ્પદ હતી અને બાંગ્લાદેશની હોવાની માહિતી પોલીસે મળતા ચાંગોદર પોલીસે આજે ધ ગ્રેટ સ્પાની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું। એ દરમિયાન આ 2 મહિલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું હતું। છેલ્લા 1.5 વર્ષથી આ ચાંગોદર વિસ્તારમાં રહેતી હતી, જેને લઈને હાલ તો ગ્રામ્ય પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, કારણ કે તેની પાસેથી ભારતીય નાગરિકોના કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા ન હતા અને ફેક ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાની પણ વાત સામે આવી રહી છે, જેથી પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરીને લઈને ગુનો દાખલ કરીને મહિલાઓની ધરપકડ કરી છે અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।